આજે આપણે અહીં ચોખાના પાપડ બનાવવાના છીએ, તો તેની માટે સૌપ્રથમ આપણે એક તપેલામાં 5 મોટા ગ્લાસ પાણી લઈ લઈશું અને તેમાં 2 ચમચી મીઠું ઉમેરશું। ત્યારબાદ તેમાં 1 થી 1.5 ચમચી પાપડનો ખારો ઉમેરશું, જેથી પાપડ આપણા સોફ્ટ થાય। અને પછી તેમાં 1 ચમચી અજમો ઉમેરશું। હવે આ પાણીને આપણે 20 થી 25 મિનિટ સુધી ઉકાળી લઈશું અને ઢાંકીને તેને ઉકળવા માટે રહેવા દઈશું। 25 મિનિટ પછી હવે આપણે ચેક કરી લઈશું તો આપણું પાણી સરસ ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો કે 1 ગ્લાસ જેટલું પાણી ઓછું થઈ ગયું છે। હવે આપણે તેમાં ચોખાનો લોટ મેં ચાળીને રેડી કરીને રાખ્યો છે તે ઉમેરી લઈશું, જે મેં અહીં 4 મોટા વાટકા લીધો છે અને તેને સરખી રીતે મિક્સ કરતા જાશું અને એક જ સાઈડમાં આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણા ખીચામાં ગળીઓ ના પડે। અને આવી રીતના કરવાથી તમારું ખીચું પણ એકદમ સોફ્ટ અને સરસ બનશે અને જરા પણ ગળીઓ નહીં રહે। સરખી રીતે મિક્સ કરીને પછી તેને થોડી વાર માટે ધીમા તાપે રહેવા દઈશું। હવે આપણે ફરીથી તેને થોડી વાર હલાવશું। તમે જોઈ શકો છો કે હવે આપણું આ ખીચું એકદમ સરસ થઈ ગયું છે। હવે આપણે આ ખીચું રેડી કરી લીધું છે। તમે જોઈ શકો છો કે સરસ એવું તે ચડી પણ ગયું છે અને હવે તેને સરખી રીતે મિક્સ કરીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે પછી આપણે એક વાટકાને પ્લાસ્ટિક બેગમાં વીંટાળીને પછી સરખી રીતે મિક્સ કરીને તેલ નાખીને મસળી લેવાનું છે। સરખી રીતે મસળીને પછી આપણે તેના ગોળા કરી લઈશું મીડિયમ સાઈઝના, જેથી આપણા પાપડ બધા સરખા બને। ખીચું આપણું સરસ બનેલું હશે તો આપણા પાપડ પણ એકદમ સોફ્ટ અને સરસ બનશે। આવી જ રીતે આપણે હથેળીમાં તેલ લગાવીને ગોળાને બધા રેડી કરી લેવાના છે, જેથી કરીને તે હાથમાં ચોંટે નહીં અને સરસ એવા બધા જ એક સરખા રેડી કરી લેશું। અને હવે આપણે અહીં પાપડના મશીનમાં બનાવવાના હોવાથી તેને પ્લાસ્ટિક શીટ ઉપર મૂકીને તેને તેલ લગાવીને દબાવી લેશું। અને આપણું ખીચું સરસ હોવાથી તમે જોઈ શકો છો કે આપણા પાપડ એકદમ પતલા અને મોટા રેડી થશે। તો આવી જ રીતે આપણે બધા પાપડને દબાવીને રેડી કરી લેવાના છે અને તેને કપડા ઉપર આપણે પ્લાસ્ટિકમાંથી હળવા હાથે પાથરી દઈશું। આવી જ રીતે આપણે બધા પાપડને સૂકવી લેવાના છે અને આપણે 1 દિવસ સુધી પછી તડકામાં સૂકવી લઈશું અને 1 દિવસ પછી આપણા પાપડ સુકાઈને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે તે તૂટ્યા પણ નથી અને સરસ થઈ ગયા છે। હવે આપણે તેને તેલમાં તળી લઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા આપણા પાપડ એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયા છે અને સાથે સાથે એકદમ વ્હાઈટ પણ થયા છે। તમે જો આવી રીતે ખીચું બનાવશો તો તમારા પાપડ પણ એકદમ સોફ્ટ અને વ્હાઈટ બનશે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચોખાના ખીચામાંથી આપણે આ પાપડ રેડી કરી લીધા છે। તમે જોઈ શકો છો કે આપણા પાપડ એકદમ સોફ્ટ બન્યા છે અને આ નાના મોટા સૌને ભાવે એવા આપણા પાપડ રેડી છે, ચોખાના પાપડ।